બાળકો હતા એ બધાને અહીંયા આવીને પાછા મૂક્યા અને ત્યારે બ્રાહ્મણ ગોપ બાળકો ચાહતા લાલાને કહેવા લાગ્યા, લાલા હાલ અમે તારી રાહ જોઈ છે, હજી સુધી અમે ભોજન કર્યું નથી. બાળકોને ખ્યાલ નથી કે 6 મહિના જેવો સમય વયો ગયો. આ તો બ્રહ્માની અને ભગવાન કૃષ્ણની લીલા હતી. આવી રીતના બ્રહ્માજીને સંશય થયો તો એ ભગવાને છોડાયો અને જ્યાં સુધી ભગવાન છે વ્રજની અંદર રહ્યા ત્યાં સુધી શિવેલ વસ્ત્ર પહેર્યું નથી, માથાના વાળ ઉતરાવ્યા નથી, પગની અંદર ચપ્પલ કે બૂટ પહેર્યા નથી, ઉઘાડા પગે વૃંદાવનની અંદર ભગવાન તેને ફેરાય. સુખદેવજી રાજા પરીક્ષિતને સાવધાન કર્યું, હે રાજા, સમય જતા ભગવાન કોંગંડ અવસ્થાની અંદર આવ્યા. કોંગંડ અવસ્થાની અંદર આવતા આજે ભગવાને માતા યશોદા અને પિતા નંદરાયજીને કહ્યું, પિતાજી હવે મારે ગોવાળ બનવું છે. અને બતાવ્યું કે પિતા ગોવાળનો દીકરો ગોવાળ નહીં થાય તો શું થશે? એટલા માટે મારે ગોવાળ બનવું છે. અને બીજું ભગવાને એ પણ નક્કી કર્યું કે રામા અવતારમાં રહ્યો, મર્યાદાની અંદર રહ્યો, જગતમાં મને કોઈ સેવા કરવા દીધી નહીં. એટલા માટે કૃષ્ણ અવતારમાં ગાયોની સેવા કરવા માટે મેં અવતાર લીધો છે. અરે ભગવાને કહ્યું કે માં, મારે ગાયો ચારવા જાવી છે, મારે ગાયોને વૃંદાવનની અંદર ચારવી છે. એટલે કારતક સુધી અષ્ટમી જે ગોપાષ્ટમી કહેવામાં આવે છે, ગોપાષ્ટમીને દિવસે નંદ રાજાએ સાંડિલ્ય ઋષિ, સાંડિલ્ય બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોડાયું અને ગોપાષ્ટમીને દિવસે ભગવાન કૃષ્ણ છે ગાયો ચારવા માટે ગયા છે. ગાયોને પૂજા કરી અને ભગવાને વેણુનાદ કર્યું. ભગવાને વેણુનાદની અંદર એક એક ગાયોના નામ પડ્યા હતા. ગંગા, સરસ્વતી, યમુના, એક એક વેણુનો નાદ ભગવાનનો સાંભળે ને તો ગાયો છે પોતાના પૂંછડા ઊંચા કરી ભગવાનની સામે આવી દોડતી થયો. વનરાવની અંદર ભગવાન ગાયો ચારવા માટે આવ્યા. ગાયોને ચારતા ચારતા અનેક પ્રકારની લીલા કરી અને ભગવાન ગાયો ચરતી હોય. આજે બાળકોને કે બાળકો જુઓ, આજે આપણે આ વનરાવનની અંદર એક એક વૃક્ષની શોભા છે, કેટલો બધો છાંયો આપે છે. ભગવાન બતાવે છે કે આ વૃક્ષનો અવતાર છે ગોવાળિયાઓ, વૃક્ષનો અવતાર છે, પરોપકારનો અવતાર છે. આ એકને છાંયો આપે, પોતે તડકો સહન કરે અને બીજાને છાંયો આપે, શીતળતા આપે, આ વૃક્ષનો અવતાર છે. બીજું, હે બાળકો, આ વૃક્ષ છે એને ઝાડ ઉપર ફળ તૈયાર થાય, ફળ તૈયાર કરી પાકે અને ખરે અને બીજાને આપે છે. આનું જીવન કેવું પરોપકાર જેવું છે. એટલા માટે આ માણસને બતાવ્યું, બાળકો, પરોપકારી જીવન રાખો. આપણાથી બીજાનું સારું ન થાય તો કઈ નહીં, પણ ખરાબ કરવાની ભાવના રાખવી. બીજું, આપણાથી મદદ ન થાય તો કઈ નહીં, પણ બુદ્ધિ પ્રમાણે માર્ગદર્શન આપો. આ વૃક્ષનો અવતાર આપણને બતાવે. વિચાર કરો કેટલું કેટલું આ વૃક્ષ સહન કરે છે. આપણે પથ્થર મારીએ ફળ લેવા માટે તો પથ્થરનો ભાર સહન કરી અને છતાં પણ આપણને ફળ આપે. એટલા માટે કીધું, સંસારની અંદર આવ્યા પછી ગમે એવા શબ્દ બોલે એ સહન કરી અને બીજાને મીઠાશ આપવી અને બીજાનું જીવન જીવવું, એ જ વૃક્ષનો અવતાર છે. દરેક બાળકોને સંભળાયું, બાળકો, આ વૃક્ષ જેવું જીવન બનાવો, પરોપકારી જીવન બનાવો. ગોવાળિયાઓની સાથે ભગવાન ગાયો ચરાવે છે. વનની અંદર ગાયો ચરાવે અને ગોવાળિયાઓ છે ભગવાનની ચંપી કરે, લાલાને સારું સારું આસન બનાવીને આપે.
એક એક ગોવાળિયાઓ ખડની પથારી કરે, આમાં લાલાને સુડાવે, એના પગ દબાવે. આવામાં ગોપ બાળકો બધા ભેગા થાય. લાલા તો ગામ આજ અમને ભૂખ લાગી છે. ગોવાળિયાઓનું કેવું સાંભળીને ભગવાન કેવો શું કરશો? તો કે જો લાલા અહીંથી થોડેક દૂર એક તાડનું વૃક્ષ છે. તો ભગવાન કે ત્યાંથી લઈ આવો. તો કે ના એવું નથી. તો કેમ? તો કે એક દૈત્ય રહે છે, એ આ ફળ કોઈને ખાવા દેતું નથી અને ખાતોય નથી. ભગવાને પૂછ્યું કોણ છે? તો કે ગધેડાનું રૂપ લઈ અને ધેનુકાસુર નામનો દૈત્ય ત્યાં રહે છે. ધેનુકાર શબ્દનો અર્થ શું બતાવો? કે ખાય નહીં, ખાવા દે નહીં, આનું નામ ધેનુકાસુર. બીજું કોઈ સત્કર્મ કરતું હોય ને ન જેમ કરે નહીં, આનું નામ ધેનુકાસુર. આ ધેનુકાસુર છે એ લાલા આ કોઈને ફળ ખાવા દેતો નથી. ભગવાને કહ્યું ભાઈ આના માટે કઈક કરો. બળદેવજીએ કહ્યું ચાલો ભાઈ. ક્યાં છે? તો કઈથી થોડેક દૂર તાડનું વૃક્ષ છે. ગોવાળિયા ઓનલાઈન બળદેવજી નીકળ્યા. બળદેવજી નીકળ્યા બધાને કહ્યું ચાલો ભાઈ તાડનું વૃક્ષ છે ને ખાવ ગોવાળિયાઓ તમે તમારે. એક એક તાડ ઉતારવા માંડ્યા, ખાવા લાગ્યા. આ જ સમયે ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો, એના મિત્રો સાથે આવ્યો. બધા છે ગોવાળિયાઓની માથે દોડ્યા. એ જ સમયે ભગવાને આ ગધેડાના પાછલા પગ પકડી તાડના વૃક્ષની અંદર પછાડ્યા. ધેનુકાસુરના મિત્રોનો પેલા નાશ કરી નાખ્યો. છેલ્લે ધેનુકાસુર આવ્યો. ધેનુકાસુર છે બળદેવજીની સામે દોડ્યો. એ જ સમયે બળદેવજીએ એના પાછલા પગ પકડી એને પણ પછાડ્યો. ધેનુકાસુરનો ભગવાને ત્યાં વધ કર્યો. ગોવાળિયાને કીધું ખાઓ, જેટલું ખાવું એટલું ખાવ, તમને ભૂખ લાગી ને. બધા ગોવાળિયાઓ છે એ તાડના ફળ ખાધા અને અતિશય આનંદ કર્યો. સાયંકાલના સમયે વળી પાછા વ્રજની અંદર આવ્યા. રાત્રે બધા ભેગા થઈને એમાં જ ગોપીએ પૂછી નાખ્યું ગોવાળો ગોપ બાળકો આજે શું કર્યું કૃષ્ણએ? ગોવાળિયાઓ બોલે ને એ પેલા જ ભગવાન બોલી ગયા. જો આજ શું થયું ખબર છે? તો આજ ભાઈએ એક મોટા ગધેડાને માર્યો. મોટું પરાક્રમ કર્યું. બળદેવજી કે ભાઈ હું સમજુ છું ગધેડો નતો, એ મોટા મોટું પાપ હતું. ભગવાન છે આ રીતના વાત કરી, આ પરાક્રમની વાત કરી. સવારે પાછા ઉઠ્યા અને વનરાવનની અંદર શોભા જોતા જોતા પાછા ગાયો ચરાવવા માટે નીકળ્યા. સીધામાં મધુમંગલ આ બધા છે સાથે મળ્યા અને વનરાવનની શોભા જોતા જોતા ગાયો ચરાવવા જાય છે. આવામાં એક દિવસ ગોપ બાળકો બધા સાથે મળી અને ગેડી દડાની રમત રમતા હતા. હવે આમાં ભગવાને વિચાર કર્યો કે આ યમુનાજીનું જળ છે, આટલું બધું છે છતાં પણ ઝેર વાળું છે. આ ઝેર વાળા યમુના જળને મારે શુદ્ધ બનાવી અને ઉપયોગમાં આવે ને એવું કરવું છે. એટલે ભગવાન ગેડી દડાની રમત રમતા રમતા ભૂલથી ચૂકવી અને દડો હતો ને યમુનાજીના ઘરામાં નાખી દીધો. હવે દડો છે યમુનાજીના ઘરાની અંદર ગયો. ગોપ બાળકો કહેવા લાગ્યા લાલા જો આની અંદર જાતો નહીં આવે તો કા? તો કે એમાં મોટો નાગ રહે છે, હવે આપણે દડો લેવાને જાઓ. ભગવાન બધાનું કહેવા છતાં કોઈનું માયના નહીં. અને કદમના ઝાડ ઉપર ચડી અને યમુનાજીના ઘરાની અંદર કૂદકો માર્યો. જેવો યમુનાજીના ઘરાની અંદર કૂદકો માર્યો ને એમાં કદ્રુનો પુત્ર કાલી છે એ ભગવાનની પાછળ દોડ્યો
આગળ ભગવાન ને પાછળ કૃષ્ણ. ખૂબ ભગવાને કાલી નાગને ફેરવો. કાલી નાગ યમુનાના ઘરાની અંદર ઘણી વાર સુધી ફેરવો. અંતે થાકતાની સાથે ભગવાને કાલી નાગને પોતાના હાથમાં લઈ અને ફેરવી અને એના ફણા ઉપર ભગવાન આવી ગયા. તાંડી નૃત્ય તેને ફેરવું છે અને એ જ્યાં છટકી અને એ જ સમયે નાગ હતો ને એ ભક્ત ભગવાન કૃષ્ણને વિટાઈ ગયો. ગોવાળિયા બધા ચિંતામાં મુકાઈ ગયા. હવે શું કરશું? આ લાલાને એક મોટો નાગ વિટાણો છે. એ જ સમયે ગોપ બાળકો રડવા લાગ્યા બધા. વૃંદાવનની અંદર જે વાત કરી માં યશોદા અને નંદને કહ્યું કે આજ લાલાને એક મોટો નાગ વિટાણો છે. યશોદામાં રડતા રડતા દોડતા દોડતા આવ્યા. મારા લાલા 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 કરતા જે યમરાજની અંદર કૂદવા જાય એ જ સમયે બળદેવજીએ રોકી લીધા કે હમણાં ઉભા રહ્યો. બળદેવજી લાલાને કીધું ભાઈ ઝડપ કરાવે, લીલા કરવાની નથી. વધારે ટાઈમ લીલા કરીશ ને તો માં પણ તારી પાછળ આવશે. એ જ સમયે ભગવાન પોતાનું શરીર વધાર્યું. શરીર વધારતા સર્પના સાંધા છે ને બધા તૂટવા માંડ્યા. સાંધા તૂટતા શરીરથી છૂટી ગયો અને ભગવાન નાગની ફેણા ઉપર ઉભી ગયા. એ જ સમયે નાગ પત્નીઓ આવી અને ભગવાન કૃષ્ણની સ્તુતા કરી કે પ્રભુ અમારા પતિને ક્ષમા કરો. આપે અપરાધી હતો, એને શિક્ષા આપવાની હતી, યોગ્ય કર્યું. અને બીજું ભગવાન તમારો અવતાર છે દુષ્ટ લોકોનો નિગ્રહ કરવા માટે. તો આ પ્રાણીને સર્પ અવતાર આવ્યો છે. આ પાપ ક્રોધથી મટ્યો. આજને ક્ષમા કરો. નાગ પત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન આજ આપને છોડી દો. અને આ અમારા નાગ લોકોનો સ્વભાવ છે, ખલ જેવો છે, ઝેરી સ્વભાવ છે. એથી કરીને આજે તમારો અપરાધ કર્યો છે તો આપ છોડી દો. એ જ સમયે નાગ પત્નીઓની સ્તુતિ સાંભળી અને ભગવાને કદ્રુને કાલી નાગને છોડી દીધો અને એને સમજાયું કે જો ભાઈ તારે હવે અહીં રહેવાનું નથી. આ યમુનાજીનું જળ છે, ઝેર રહિત કરી અને જગતના ઉપયોગ માટે લેવાનું છે. આખા જગતના ઉપયોગ માટે લેવાનું. એટલા માટે તું અહીંયા હવે રહીશ નહીં અને રમણીક દ્વીપમાં જા. હવે તને કોઈનો ભય રહેશે નહીં. અહીં સુખદેવજીમાં પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે આ કાલી નાગ છે રમણીક દ્વીપ છોડીને શું કામ આવ્યો? ત્યારે સુખદેવજી બતાવે જો રાજા આ કદ્રુનો દીકરો કાલી છે એ ગરુડજી છે, ભક્ષ નાગનું ભક્ષણ કરતા, રોજ નાગને મારતા. ત્યારે બધાએ નક્કી કર્યું ભાઈ તમારે રોજ મારવાનું નહીં નાગડો કોઈ. તો કે દર મહિનાની અમાસે તમારા માટે અમે આ વડના વૃક્ષ નીચે આપનું ભક્ષણ મૂકી જાય. ગરુડજી કે કોઈ વાંધો નહીં, પ્રેમથી તમે આપો છો. આવામાં આ કદ્રુનો દીકરો કાલી છે ને એ ઓલા મૂકી જાય અને ગરુડજી આવે ને એ પેલા આવીને ભક્ષણ કરી દે. આ ગરુડજીને ખબર પડી એટલે ગરુડજી છે એને પાંખ મારી કાલી નાગની પાછળ થયા. હવે કાલી નાગ છે યમુનાના ઘરમાં આવી ગયો. અહીંયા ગરુડજીને પણ શ્રાપ હતો. કાલી નાગ જાણતો હતો કે અહીં ગરુડજી આવી શકશે નહીં. શું કામ? કે એક દિવસે સવારે સૌરભરી ઋષિ છે સંધ્યા વંદન કરી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા. એવામાં આ ગરુડજી સવારમાં માછલા મારતા. આ માછલા મારતા જોઈ અને સૌરભર ઋષિ બહાર આવ્યા. કદ્રુને કહ્યું કાલી નાગને કે જા હવે તને કોઈનો પણ ભય રહેશે નહીં. એટલે ત્યાંથી નીકળી ગયો. કાલી નાગને ભગવાન સ્પર્શ થતા કોઈનો ભય નહીં. આ બાજુ ભગવાન છે યમુનાના ઘરામાંથી બહાર આવ્યા. યશોદામાં દોડતા લાલાને છૂટી ગયા. આજ મારો દીકરો નાગના મુખમાંથી આવ્યો.
બ્રાહ્મણો બધા ભેગા થયા, નંદરાયજીને કહેવા લાગ્યા કે નંદરાયજી કે જુઓ આજે તમારો દીકરો છે ને એ નાગના મુખમાંથી આવ્યો, કંઈક દાન કરો દાન. આજ સમયે નંદરાયજી દાન કર્યું અને ઘરે આવ્યા. એક દિવસ ભગવાન ગાયો ચરાવતા હતા અને બાળકો સાથે રમત રમતા હતા. આ રમત રમતા રમતા ગાયો છે ને ચરતી ચરતી આગળ નીકળી ગઈ. એક વનમાંથી બીજા વનની અંદર, મુંજ વનની અંદર વહી ગઈ. ગોપ બાળકો કહેવા લાગ્યા લાલા જો આપણે રમતમાં લાગી ગયા ને એટલામાં કે આપણને ગાયો જોવા મળતી નથી. ભગવાને કહ્યું ચાલો ગાયોને ગોતવા નીકળ્યા. ભગવાને મુંજ વનની અંદર વેણુનાદ કર્યો. વેણુનાદ થતાની સાથે ગાયો છે એ સામે ચાલીને ભગવાનની પાસે આવી. એક સમયે ત્યાં બે વાંસ ઘસાણા. વાંસ ઘસાતાની સાથે અગ્નિ પ્રગટ થયો. અગ્નિ પ્રગટ થયો અને આખું મુંજ વન છે અગ્નિથી બળવા માંડ્યું. ચારે બાજુ અગ્નિ. ગોપ બાળકો કહેવા લાગ્યા લાલા જો હવે અત્યારે તો ચારે બાજુ અગ્નિ છે, આપણું રક્ષણ શું થશે? ત્યારે ભગવાન બધાને કહેવાય ગયું કે ગવાડિયાઓ પોતપોતાની આંખ બંધ કરી જાય. હું કહું નહીં ને ત્યાં સુધી કોઈ આંખ ખોલવાની નહીં. એ જ સમય ભગવાન છે પાન કરી ગયા અને ત્યાંથી અગ્નિનું પાન કરીને ભગવાને માયા વડે બધાને પાછા પાંડરિક વડના વડ નીચે પહોંચાડી દીધા. કયું લાલા હવે આંખ ખોલીએ? ગોપ બાળકો કે લાલો કે આંખ ખોલો. બધાએ આંખ ખોલી. અગ્નિ વયો ગયો અને જ્યાં પાંડરિક વડ હતો ત્યાં બધા આવી ગયા. આવી રીતના ભગવાને દાવા અગ્નિનું પાન કર્યું. આમ કરતા કરતા ચોમાસાની ઋતુ આવી. ચોમાસાની 4 મહિનાની ઋતુમાં ભગવાન વનની અંદર ન જતા કેવલ ગોપીઓની સાથે આનંદ કરતા હતા. આનંદ કરતા, વેણુનાદ કરતા અને એક એક ગોપી છે ભગવાનની વખાણ કરતી. અને આજે એક એક ગોપી બોલે છે કે ઓહો આ વનરાવનના પક્ષીઓએ શું એવું પુણ્ય કર્યું હશે કે નિત્ય સવારે વહેલા ઉઠી અને ભગવાન જ્યાં ગાયો ચરાવવા જાય છે અને આ બાળકોની સાથે રમત રમે છે ને ત્યાં વનરાવનના એક એક પક્ષીના પણ ઘણા બધા પુણ્ય છે કે આજ એ ભગવાનના નિત્ય દર્શન કરે છે. વળી પાછા એક એક બોલતા જાય કે એક એક વૃક્ષોએ પણ શું પુણ્ય કર્યું હશે. અને બીજું તો શું આ ગોવાળિયાએ શું એવું પુણ્ય કર્યું હશે કે જેથી કરી અને આજ કૃષ્ણ એની સાથે રમણ કરે છે. એક એક ગોપી ભગવાન સ્મરણ કરે અને જ્યારથી સવારથી ભગવાન ગાયો ચરાવવાની અંદર વનરાવનની અંદર જાય ને ત્યારે ગોપીઓ છે ને આખો દિવસ ભગવાનનું નામ લે અને કે ક્યારે સાયંકાલ થાય અને ક્યારે કૃષ્ણ આવે અને ક્યારે આનંદ કરાવે. આવી રીતના ભગવાન છે 4 મહિના સુધી ચોમાસાના વૃંદાવનની અંદર રહ્યા. ચોમાસાની ઋતુ પૂરી થઈ. એક સમયે ગોપીઓ બોલી કે હવે ભગવાન ગાયો ચરાવવા માટે જશે. એટલે ભગવાન છે ગાયો ચરાવવા માટે જવાની તૈયારી કરી. ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ અને ભગવાન ગાયો ચરાવવા માટે નીકળ્યા. અને વનરાવનની અંદર ભગવાન છે વેણુનાદ કર્યો. વેણુનાદ કરી અને બધી ગોપીઓની સાથે ગાયો ચરાવવા માટે જાય છે. અને સવારની અંદર ગોવાળિયાઓએ ભોજન સાથે લીધું છે અને ગાયો ચરાવવા માટે નીકળ્યા છે. આ બાજુ ગોપીઓ છે અનેક જાતના ભગવતના નામ લઈ અને કૃષ્ણનું ધ્યાન કરે છે. એક એક ગોપી છે ભગવાનના એક એક શ્રૃંગાર સ્વરૂપનું ધ્યાન કરે છે અને ભગવાનની સેવા નિત્ય કરે છે. હમણાં જ આપણે કીધું એમ માલણના પ્રસંગ ઉપર ભગવાને બતાવ્યું કે ઋણ ન રાખે મોરાય. ભગવાન છે
કોઈનું ઋણ નથી રાખતા. આજે ગોવાળિયાઓની સાથે ભગવાન વનની અંદર હતા. ગોપીઓ છે રોજ ભગવાનની સેવા કરતી અને સેવાથી ભગવાનનું ધ્યાન કરતી. એક જમનાદાસ શેઠ કરીને હતા. આ જમનાદાસ શેઠ છે એ રોજ ઠાકોરજીની સેવા કરવા જતા. હવે ઠાકોરજીની સેવા કરતા કરતા એક દિવસ ફૂલ નહોતું એટલે આજે પુષ્પ લેવા માટે બજારની અંદર નીકળ્યા. જેવા વનની અંદર ગયા એક માળીની દુકાન હતી. હવે માળીના દુકાને છેલ્લું એક ગુલાબનું ફૂલ હોય. હવે જ્યાં જમનાદાસ શેઠ છે એને પૂછ્યું ભાઈ આ ફૂલની કિંમત શું? એટલે માળીએ કીધું 10 રૂપિયા. જ્યાં હા પાડવા જાય ને ત્યાં એક યવન રાજ ત્યાં. હવે આ યવન રાજ છે પોતાની રખાત સ્ત્રી પાસે જતો હતો અને એના ફૂલ લઈને જવું હતું. એક છેલ્લું ફૂલ જોયું એટલે માળીને કીધું આને કેટલા કીધા? તો કે 10. હું ચાલ 100 રૂપિયા આપીશ, ફૂલ મારે જોઈએ. જમનાદાસ શેઠે કીધું હું 1000 રૂપિયા આપીશ પણ આ ફૂલ મારે જોઈએ. પેલા યવન રાજે કીધું હું 11000 રૂપિયા આપીશ, આ ફૂલ મારે જોઈએ. જમનાદાસ શેઠે કીધું હું 21000 રૂપિયા આપીશ પણ ફૂલ તો આજ મારા ઠાકોરજી માટે. છેલ્લે યવન રાજે 80000 રૂપિયા કીધા અને જમનાદાસ શેઠે 1 લાખ રૂપિયા કીધા. 1 લાખ રૂપિયા આપો ને તો ફૂલ પણ મારે જ જોઈએ. પેલા યવનરાજે વિચાર કર્યો, કહો આ એક ફૂલમાં 1 લાખ રૂપિયા નાખી દેવાય ઓલી સ્ત્રીને રહી જવા માટે? 1 લાખ રૂપિયામાં તો બીજી સ્ત્રી મળશે ઘણી. આપણે ફૂલ જોતું નથી. આ જમનાદાસ શેઠ છે 1 લાખ રૂપિયાનું એક ગુલાબનું ફૂલ લઈને આવ્યા અને ઠાકોરજી ઉપર ચડાવ્યું ને આ ઠાકોરજીનો ભાર સહન નથી કરી શકતા. આ ભગવાનની ભક્તિ છે. ગોપીઓની ભક્તિ પણ આવી જતી સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું. અને આમે ગોપીઓ છે નિત્ય રોજ ઉઠીને કહેતી કે આ બધું વાંસળીએ શું પુણ્ય કર્યું છે. એક એક વાંસળીને ઉદ્દેશી અને વેણુ ગીત વડે ગોપીઓ છે ભગવાનની સ્તુતિ કરતી કે બરહા પીડમ નડવર વપુ કર્ણિયો કર્ણિકારમ વિદ્વાસમ કવિસવં કનક વેદયંતિમ જમાલા વૃંદારણ્યમ રસયમ ગોપવંદે વૃંદારણ્યમ સપદર્ણમ ત્રાવિસક્તિ કીર્તિતઃ. એક એક ગોપી બોલે, હે ગોપી આપણે તો ભલે આ સેવા કરીએ છીએ પણ આ વાસથી એવું બધું શું પુણ્ય કર્યું છે કે ભગવાન નિત્ય ભગવાનની સાથે, ભગવાન ઉઠે ત્યારે સાથે, સુવે ત્યારે સાથે, બેસે ત્યારે સાથે, ભોજન કરે ત્યારે સાથે. આ વાંસળી કેવું બધું પુણ્ય કર્યું હશે કે ભગવાનનો અધરામૃતનું પાન કરે છે, ભગવાનના મુખ સુધી પહોંચી છે. આમાંથી એક ગોપીએ બોલીને વાંસળીને પૂછે કે વાંસળી તે શું એવું પુણ્ય કર્યું છે કે જેથી કરી અને ભગવાન તને ક્યારેય છોડતા જ નથી? હાલતા ચાલતા બેસતા ઉઠતા દરેક જગ્યાએ ભગવાન તને સાથે રાખે છે. ત્યારે વાંસળીએ કીધું, હે ગોપીઓ જો મેં શું પુણ્ય કર્યું છે એ બરાબર તમે સાંભળો. મેં કેટલું કેટલું સહન કર્યું ને ત્યારે ભગવાનને વાલી થઈ. 4 ઋતુઓ છે બધી, ચોમાસો, ઉનાળો, શિયાળો, તાજ, તડકો, આ વાંસ રૂપે મેં સહન કર્યું. આટલું સહન કર્યા પછી બીજા આવી મને કાપી અને કાપીને મારા કટકા કર્યા અને એ જે લોખંડનો પ્રહાર છે ને એ વાંસળી કે મેં સહન કર્યો. આટલું અધૂરું રહેતું હતું ને વાંસળી કે, એટલા માટે મારામાં ગરમ સળિયો ધગધગાયો અને મારા અંદર કાણા પાડ્યા. વિચાર કરજો મેં કેટલો તાપ સહન કર્યો.
બીજું વાસળી કે હું કોઈ દિવસ કોઈ વસ્તુ પેટની અંદર નથી રાખતી. વાસ છે, પોલો છે, કાંઈ વસ્તુ રાખતી નથી. મેં કાંઈ પણ મારા પેટની અંદર વેર ઝેર કાવા દાવા કોઈ વસ્તુ રાખી નથી. અને બીજું મારામાં એક નહીં અનેક ગુણો છે. મેં ઘણું બધું સહન કર્યું ને ત્યારે મારા પરમાત્માને વાલી. અંતે છેલ્લે આ કાણા પડ્યા પછી જે મને બોલાવ્યો, જેવો ધ્વનિ કાઢવો તો એવો વાસળી કે મારામાંથી ધ્વનિ કાઢ્યો. આ બધું મેં સહન કર્યું ને ત્યારે ભગવાન સન્મુખ થઈ છે. આજે ગોપીઓ બોલે છે, કહો આજે વનરાવનના એક એક લીલા વાસ છે ને એ હસી રહ્યા છે. એ શું કામ હસે? તો કે અમારા નાતની દીકરી આજ પરમાત્માના મુખ સુધી પહોંચી છે, આજ કૃષ્ણના મુખ સુધી પહોંચી છે. આજને એટલો બધો આનંદ છે કે અમે ન જઈ શક્યા, પણ અમારી નાતની દીકરી તો કૃષ્ણના મુખ સુધી પહોંચી. એક ગોપીએ બોલ્યું કે વાત સાચી છે. અને એક ગોપીઓ અને એ જ વાંસની વાંસળી વડે કનૈયો જ્યારે વાંસળી વગાડે છે ને, હરણીઓ પાગલ થઈ દોડતી દોડતી આવે. આ વેણુ નાદ સાંભળી અને એક એક ગોપી દોડતી દોડતી પાછી આવે. અને ઘણું ઘણું સહન કર્યું ને ત્યારે પરમાત્માને વાલી થઈ છે. એટલા માટે કીધું છે કે સંત બનતા પહેલા, ભક્ત બનતા પહેલા ઘણું બધું સહન કરીએ ને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. એમને ભગવાન મળતા નથી. સર્વસ્વ ભગવાનને અર્પણ કરવું પડે. સર્વસ્વ જ્યારે અર્પણ કરીએ ને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. અને બીજું ભગવાનના ભક્તો છે એ ભગવાન પાસે મુક્તિ નથી માંગતા. અને એ તો એ બતાવે કે મારા ઠાકોરજીને શ્રમ ન પડે ને એ જ ઈચ્છા રાખે. મારા પરમાત્માને મારા થકી કઈ દુઃખ ન પ્રાપ્ત થવું જોઈએ. આનું નામ ભક્ત. ભગવાન છે, ગોપીઓ છે, એ વાંસળીને ઉદ્દેશીને બતાવ્યું કે ના, તા ઘણું બધું સહન કર્યું ને ત્યારે આજે પરમાત્માની વાલી અને ત્યારે ભગવાન મળ્યા. આવી રીતના ગોપીઓએ વેણુ ગીત વડે વાંસળીને આ બધું પૂછ્યું હતું. આજે ગાયો ચરાવવા માટે વનની અંદર ભગવાન ગયા. આ બાજુ વ્રજની અંદર નાની નાની કુમારિકાઓ માગસર મહિનામાં ભવિષ્ય જમવાનું કાત્યાયનનું વ્રત કરતી હતી. હવે કાત્યાયનનું વ્રત કર્યું અને કાત્યાયનનું વ્રત કરી અને ઊંચા અવાજે ઘરની બહાર નીકળે, યમુના કિનારે જાય, ત્યાં વેણુની દેવી બનાવે અને દેવી બનાવી એને પગે લાગીને કે અમારા કૃષ્ણ છે ને અમારા પતિ થાય. આવું આ ગોપીઓ છે, નાની નાની કુમારિકાઓ છે, એ આ વ્રત કરતી હતી. આવામાં એક દિવસે ભગવાન છે જ્યાં કુમારિકાઓ સ્નાન કરતી હતી ને ત્યાં ભગવાન આવી અને જે કુમારિકાના વસ્ત્ર હતા ને એ ભગવાન વસ્ત્રાહરણ કરી અને કદમના ઝાડ ઉપર ચડી ગયા. આ જ સમયે કુમારિકાઓ છે સ્નાન કરતી હતી. એક એક કુમારિકાઓ કહેવા લાગી કે હે કૃષ્ણ, અમે તમારી દાસીઓ છીએ, અનીતિ ન કરો, અમારા વસ્ત્ર અમને આપી. હે નંદરાયજીના દીકરા, હે યશોદાના લાલ, અમે જઈને માં યશોદાને ફરિયાદ કરશું, એક કૃષ્ણ અમારા વસ્ત્ર આપી. ભગવાને કીધું જે જેને વસ્ત્ર જોતા હોય એ મારી પાસે આવીને લઈ જાય. કુમારિકાઓ છે નગ્ન દેહે સ્નાન કરતી હતી, એટલા માટે ભગવાને ત્યાં કુમારિકાઓના વસ્ત્ર હરણ કર્યા. આજે ભગવાને કહ્યું કે કુમારિકાઓ, એક તો તમે વ્રત કરો છો અને વ્રતની અંદર નગ્ન સ્નાન કર્યું, અત્યારે સૂર્યનારાયણ દેવનો અપરાધ તમે કર્યો.
એટલા માટે આ તમારા વસ્ત્ર લઈ જાઓ અને મારી પાસે પગે લાગીને વસ્ત્ર લઈ જાશો એટલે આ દોષમાંથી તમે મુક્ત થશો. કુમારિકાએ કહ્યું કે હે કૃષ્ણ, આવું ન કરો. આ જ સમયે એક એક કુમારિકાઓ આવી કૃષ્ણને વંદન કરી વસ્ત્ર લઈ અને વસ્ત્ર પહેર્યા. અહીંયા ભગવાને બતાવ્યું કે રોજ સ્નાન કરવું. નગ્ન દેહ સ્નાન કરવાથી અપરાધ થાય છે અને વ્રત કરનારે કે કાયમી સ્નાન કરનારે નગ્ન દેહ સ્નાન ન કરવું. સૂર્યનારાયણ દેવનો અપરાધ બને. અહીંયા આ કુમારિકાઓને છેલ્લે ભગવાને બતાવ્યું કે કુમારિકાઓ, તમે આ દેવી બનાવીને પ્રાર્થના કરો છો ને કે કૃષ્ણ અમારા પતિ થાય, તો જાઓ, હું તમને વચન આપું છું કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રાસ રમણ તેને કરીશ. આ વચન આપી ભગવાન છે ત્યાંથી અંતર ધ્યાન થયા અને કુમારિકાઓ છે એ પાછા વનની અંદર આવ્યા. ભગવાન ગાયો ચરાવતા ગોવાળિયાઓની સાથે બધા રમે છે. આવામાં બહુ બાળકોએ કહ્યું કે લાલા, તો કે હા, અમને ભૂખ લાગી છે. ભગવાને કહ્યું તમને અત્યારે ભૂખ લાગી ગોવાળિયાઓ? તો કે હા. ભગવાને કીધું જો ભાઈ ગોવાળિયાઓ, અહીંથી થોડે દૂર બ્રાહ્મણો બધા આંગિરસ યજ્ઞ કરે છે. આંગિરસ યજ્ઞ ની અંદર જાઓ, ત્યાં જઈને વાત કરજો કે કૃષ્ણ છે વનની અંદર ગાયો ચરાવવા માટે આવ્યા છે, એને ભૂખ લાગી છે એટલે ભોજન આપો, એટલે તમને ભોજન આપશે. આ ગોવાળિયાઓ છે બ્રાહ્મણો બધા આંગિરસ યજ્ઞ કરતા હતા. ત્યાં પહોંચ્યા, ત્યાં જઈને પેલા ગોવાળિયાઓએ કીધું, હે બ્રાહ્મણો, અમને કૃષ્ણે મોકલા છે, કૃષ્ણ અત્યારે ગાયો ચરાવવા માટે આવ્યા છે અને ભૂખ લાગી છે, એના માટે કઈક ભોજન આપો. ઓલા બ્રાહ્મણો બધા કૃષ્ણનું નામ પડ્યું, કોઈ ધ્યાન દીધું નહીં. અહમમાં ને અહમમાં બધા કેવા લાગ્યા, સ્વાહા યજ્ઞ કરતા હતા, સ્વાહા સ્વાહા કર્યા, કોઈ કઈ જવાબ દીધો નહીં. ગોવાળિયા આવ્યા કૃષ્ણ પાસે. કૃષ્ણ ભગવાન કીધું શું થયું? એ બ્રાહ્મણો બધા સ્વાહા સ્વાહા જ કર્યા. અમે ગમે કીધું તમારું નામ દીધું તો ધ્યાન નથી દીધું. ભગવાને કહ્યું જાઓ, હવે તમે બ્રાહ્મણની સ્ત્રીઓ છે એને જઈને વાત કરજો કે કૃષ્ણ આવ્યા છે અને એને ભૂખ લાગી છે એટલે ભોજન લઈને આવો. એટલે બ્રાહ્મણ પત્નીઓને જઈને વાત કરી. બ્રાહ્મણ પત્નીઓ આજે કૃષ્ણનું નામ સાંભળ્યું, ભોજન તૈયાર કર્યું. પેલા બ્રાહ્મણોએ કહ્યું કોઈ સ્ત્રી અહીંથી જવાનું નથી, પણ દરેક સ્ત્રીએ કહ્યું કે અમારે જવું જ છે. પોતાના પતિનો ત્યાગ કરી અને ભગવાન માટે ભોજન લઈને આવ્યા. આ બાજુ એક બ્રાહ્મણે પોતાની પત્નીને જવા ન દીધી ને તો કૃષ્ણ વિરહમાં પોતે ત્યાં દેહનો ત્યાગ કર્યો. આ બાજુ બ્રાહ્મણ પત્નીઓ આવી, ભોજન લઈને આવી. બ્રાહ્મણ પત્નીઓએ ભોજન આપ્યું. ભગવાને બ્રાહ્મણ પત્નીઓની સાથે રમણ કર્યું, એની મનોકામના પૂર્ણ કરી. છેલ્લે ભગવાને કહ્યું કે બ્રાહ્મણ પત્નીઓ તમે જાઓ. ત્યારે પેલી સ્ત્રીઓએ કહ્યું, કૃષ્ણ, અમે અમારું સર્વસ્વ છોડીને આવ્યા છીએ, અમારા પતિ છે, ના પાડવા છતાં પણ આજે અમે આવી છીએ અહીંયા, એટલે હવે અમારો સ્વીકાર કોણ કરશે? ભગવાને કહ્યું કે જાઓ, મારો સ્પર્શ થતા તમારા સામે કોઈ દોષ દ્રષ્ટિથી જોશે નહીં. બ્રાહ્મણ પત્નીઓ આવ્યા. આ બાજુ બધા બ્રાહ્મણો બેઠા હતા. અંદરો અંદર વાતો કરે કે ઓહો, આપણે અહંકારમાં સ્વાહા સ્વાહા કર્યા અને આપણે ભગવાન આવ્યા, સામે ચાલીને ભગવાને બોલાવ્યા, મળવા જેવી કા નહીં. ધન્ય છે આપણી સ્ત્રીઓને કે આજે ભગવાનના દર્શન કરીને આવી અને આપણે બધા દર્શન વગરના રહી ગયા. અહમને હિસાબે દર્શન થયા નહીં. બ્રાહ્મણોએ વિચાર કર્યો કે હવે જાવું તો છે, પણ જાવું કેમ? કંસ મહારાજની બીક હતી, એનો આંગિરસ યજ્ઞ હતો, એટલે એના કેવા પ્રમાણે કરવું પડે. એટલે બ્રાહ્મણો છે એ ભગવાનના દર્શન કર્યા વગર રહી ગયા. આજે બ્રાહ્મણ પત્નીઓ છે ધન્ય બની, અને જે બ્રાહ્મણ પત્નીએ ભગવાનના વિરહમાં દેહ ત્યાગ કર્યો હતો એને પણ ભગવાને દર્શન કરીને આપ્યા. આવી રીતના ભગવાને બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરી. આપણે કળિયુગની દેવીનો સમય થઈ ગયો છે. 5મી કથાને વિરામ આપી ત્યાર પછી કથાની શરૂઆત તેને કરી.
કૃષ્ણ કનૈયા લાલ કી કહ્યું કે જાઓ, આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રાસ અને રમીશ. આ બાજુ સાયંકાલે ગાયો ચરાવી ભગવાન વૃંદાવનની અંદર આવ્યા. વૃંદાવનની અંદર આવતા નંદરાય છે ઇન્દ્ર મહારાજની પૂજા કરવા માટે તૈયાર છે. હવે ઇન્દ્ર મહારાજની પૂજા કરવા તૈયાર માટે થયા એ જ સમયે ભગવાને પૂછ્યું, પિતાજી આ ઇન્દ્ર મહારાજની પૂજા તમે શું કામ કરો છો? એટલે નંદરાયજીએ કહ્યું, બેટા જો ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે, આ વરસાદ વરસે તો ગાયો માટે ખડ થાય, ગાયો ખડ ખાય તો દૂધ મળે, માખણ થાય અને આપણા બધાનું નિવાસન થાય. એટલા માટે ઇન્દ્ર છે એ આપણો ભગવાન છે અને ઇન્દ્ર રાજા મેઘ રૂપે છે. એટલા માટે આ ઇન્દ્ર મહારાજનો આપણે યજ્ઞ કરીએ છીએ. દર વર્ષનો આપણો નિયમ છે કે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરવો. ભગવાન કેવા લાગ્યા, પિતાજી વાત સાચી. ઇન્દ્ર મહારાજ જ આ બધું કરે તો આ વર્ષોથી આપણે ઇન્દ્ર મહારાજ નો યજ્ઞ કરતા આવીએ કે દર વર્ષે ઇન્દ્ર મહારાજ નો વરસાદ કરીએ એટલે ઇન્દ્ર મહારાજ છે આપણું સર્વ પ્રકારે રક્ષણ કરે અને વરસાદ વરસાવે. પિતાજી આ બધું ખોટું છે. ઇન્દ્ર થી આ કઈ થતું નથી. ઇન્દ્ર મહારાજ છે એનાથી કઈ વસ્તુ બનતી નથી અને ઇન્દ્ર છે આ વરસાદ નથી વરસાવતો. તો કે તો લાલા તો કે જો જે કઈ છે ને આપણો ગોવર્ધન છે. આ ગોવર્ધન, આ ગોવર્ધન ની પૂજા કરો. એ ભગવાને વિચાર કર્યો કે ઇન્દ્ર ને અહંકાર આવી ગયો, અભિમાન આવી ગયું. ઇન્દ્ર નું અભિમાન નાશ કરવા માટે ભગવાને ઇન્દ્ર નો યજ્ઞ બંધ કરાયો અને ગોવર્ધન નાથ ની પૂજાની શરૂઆત કરી. કે સાચો આ ગોવર્ધન છે. બધા કહ્યું લાલા તો કે આપણે ઇન્દ્ર ની પૂજા નથી કરવી, આ ગોવર્ધન ની પૂજા કરવી છે. નંદરાયજીએ કહ્યું સારું બેટા, તો જે કરવું હોય છે. ગોવર્ધન ની પૂજાની શરૂઆત કરાવી. ચલો ભાઈ, આ છે ને કાર્તક મહિનાની એકમ ને દિવસે આપણે આ ગોવર્ધન નાથ ની પૂજા કરવાની છે. સૌના ઘરેથી વસ્તુ લઈ આવજો, ભોજન પ્રસાદ લઈ આવજો. આપણે આ ગોવર્ધન ની પૂજા કરીએ અને સાચો પિતા આપણો ગોવર્ધન છે. આજ આપણો પિતા છે, આપણું રક્ષણ કરે. આ વરસાદ આ વરસાવે, આ ઇન્દ્ર થી કઈ મળતું નથી આપણને. અરે લાલા, આ ગોવર્ધન બધું કરે તો આ ગોવર્ધન ની કૃપાથી જ આ બધું થાય છે અને ગોવર્ધન ની કૃપા ન હોય ને તો કોઈ વસ્તુ મળતી નથી. ચલો આપણે આજે ગોવર્ધન ની પૂજા કરવી. એક સ્વરૂપે ભગવાન ગોવર્ધન ની અંદર ગયા. અહીંયા ભગવાને ગોવર્ધન નું મહાત્મ્ય વધારવા અને ઇન્દ્ર નો ગર્વ ઉતારવા માટે ગોવર્ધન પૂજાની શરૂઆત કરાવી. ચલો ગોપ બાળકો, બધા પાણી ભરી આવો યમુનાના ગરામાંથી. આ જોતો કરી કોઈ દિવસ આ આપણો સાચો પિતા છે એના સામું જોયું જ કે નહીં તમે? કોઈ દિવસ ક્યારેય સામી દ્રષ્ટિ કરી નથી. અને નવડાવો છે યમુનાના ઘરાની અંદર. ગોવાળિયાઓને કીધું ડોલ ભરી આવો. ગોવાળિયાઓ ડોલું ભરી ભરીને આવ્યા. લાલો સ્નાન કરાવે. 5-7 ડોલ ભરી આવ્યા ને. લાલા જો તો ખરી અહીંથી યમુના કેટલા દૂર ને તારો ગોવર્ધન કેવડો મોટો છે. આ કઈએ નાઈ લે તારો ગોવર્ધન? લાલા આમાં કેટલું બધું પાણી ભરવું પડશે. ત્યારે ભગવાને કહ્યું ચિંતા ન કરો, મારું ગોવર્ધન આપોઆપ પાણી આપશે. એક સમય એક સ્વરૂપે ભગવાન ગોવર્ધન ની અંદર હતા. ત્યાં ભગવાને માનસી ગંગા પ્રગટ કરી. માનસી ગંગા પ્રગટ થઈ અને એ ધારાથી આખા ગોવર્ધન ને સ્નાન કરાવ્યું છે. જો છે ને મારો ગોવર્ધન. ગોવાળી એવું કે લાલા આ અમને ખબર નહોતી હો તારો ગોવર્ધન આવું બધું છે. આઈને જોતો ગંગાજી પ્રગટ કર્યા. ચલો ભાઈ, સૌના ઘેરેથી ભોજન લઈ આવજો.
આવજો. જેના ઘરનું ભોજન નહીં આવે એને ત્યાં આજથી અન્નપૂર્ણા આવશે નહીં. લાલાએ કહ્યું બધાએ પોતાના ઘરનું ભોજન લઈ આવવાનું. જે મારા ગોવર્ધનને પોતાના ઘરનું ભોજન નહીં ધરાવે એને અન્નપૂર્ણામાં એને ત્યાં આવશે નહીં. બધાએ ભોજન તૈયાર કર્યું. આજ સમયે ગોવર્ધનનાથની ભગવાનની પૂજા કરી. ગોવર્ધનનાથની પૂજા થઈ. લાલો કે જો ભાઈ મારા ગોવર્ધનને કંકુનું તિલક ન કરતા, એની આંખમાં પડે, નાકમાં જાય, એટલા માટે મોતી, દહીં અને ચંદનનું તિલક તને કરો. મોતીડે વધાવ્યા છે ગોવર્ધનને. ગોવર્ધનની પૂજા કરી. ગોવર્ધનનાથની પૂજા થઈ ગઈ. ચલો ભાઈ બધા પોતપોતાના ઘરનું ભોજન લઈ આવ્યા જ ને, તો ધરાવવા ગોવર્ધનનાથને અનપોટ જેટલી રસોઈ જુદે જુદે ઘરેથી બધી ભેગી કરી અને ગોવર્ધનનાથજીને ભોજન કરે. બે હાથ જોડીને ભગવાને કીધું કે હું કહું ને એ પ્રમાણે બધા બોલતા હો. હે પ્રભુ, આપ તો સાક્ષાત પરમાત્મા રહી ગયેલા છો. આપને કોણ ભોજન કરાવી શકે? અમે તો સામાન્ય છીએ, તમારા માટે ભોજન લઈને આવ્યા છીએ. આપ આરોગો. આટલું કીધું ને તો એક સ્વરૂપે ગોવર્ધન માંથી ભગવાન છે ગોવર્ધન સ્વરૂપે ભોજન પ્રસાદ આરોગવા માંડ્યા. ભોજન આરોગ્ય જેટલું હતું ને એટલું આરોગવા માંડ્યા. લાલા આ તારો ગોવર્ધન તો ઘણા વર્ષોનો ભૂખો લાગે છે. આમાં જોતો જેટલું આવે એટલું બધું ખાઈ જાય. ભગવાન કે તમને કોઈ દિવસ અહીં હતો, કોઈ દિવસ યાદ કર્યો કે નથી કર્યો? અરે લાલા આ તારો ગોવર્ધન બધું ખાઈ જાય. આપણી પાછળ વધશે જ નહીં. અમને ભૂખ લાગી જો લાલા, ચિંતા ન કરો, ગોવર્ધન પ્રસાદ રાખશે. આયા ભગવાન ગોવર્ધનનું પૂજન વધાર્યું, પ્રસાદ કર્યો, બધાને ભોજન કરાવ્યું. આજ બધા ગોવાળિયાઓ કહેવા લાગ્યા લાલા આજની રસોઈનો સ્વાદ એવો છે ને કે તારા ગોવર્ધનને આમાં કઈ કૃપા કરી લાગ્યો, નહીતર આજ 3 પેટ થઈ જાય ને એટલી અમે ઈચ્છા રાખીએ. આવું આજ ભોજનની અંદર સ્વાદ છે. બધાને ભગવાનને જમાડ્યા. ચાલો બધા આવી જાઓ. તો કે કઈ જગ્યાએ? તો કે ગોવર્ધન આપણો વરસાદની વખતે રક્ષણ કરશે. એ જ સમયે ભગવાને ગોવર્ધનને ધારણ કર્યું છે. તત્લી આંગળી ઉપર પોતાના ગોવર્ધનને ધારણ કર્યું. બોલ શ્રી ગિરિરાજ ધરણજી. ભગવાને ગોવર્ધનને પોતાની ચટલી ઉપર ધારણ કર્યો. ગોવાળિયાઓને ગોપ બાળકોને કીધું જળવાય બધા અંદર આવી જાઓ. ગોવાળિયાઓ બધા આવી ગયા. આ બાજુ ઇન્દ્ર રાજાએ થોડીક વાર આરામ કરો. અરે નમઃ. લાલા તુલાર ગામના અમે બરાબર લાકડી કરી લઈએ જો. ભગવાન કે લાકડી બરોબર થઈ જાય પછી વાત કરજો. હાલો હાલો લાકડી ગોઠવાઈ ગઈ. લાલા હવે તું તાર આંગળી લઈ લે મુંજામાં. તારો પર્વત છે ને માં લાકડી ઉપર રહી જાય. અરે અરે ભગવાનને શેર આંગળી નીચે લીધી ને તા ગોવર્ધન એ લાલા લેજે હો તારો ગોવર્ધન કેવો ક્ષમા માંગી અને ત્યાં કામ દોધા ગાય છે. એ ઇન્દ્ર મહારાજે ભગવાનને આપી. અહીંથી ભગવાનનું નામ પડ્યું ગોવર્ધન. ગોવાળિયાઓ બધા આવ્યા. અંદરો અંદર વૃદ્ધ ગોવાળિયાઓ બધા નંદરાયજીને કહેવા લાગ્યા કે નંદરાયજી આ તમારો દીકરો છે ને કોઈ ભગવાનનો અંશ લાગે છે. વિચાર તો કરો કેવા કેવા રાક્ષસો આવ્યા, આ રાક્ષસોનો નાશ કર્યો. બીજું આજે કોઈ વખત તમારો પુત્ર, કોઈ વખત વાસુદેવનો પુત્ર કહેવાય. આ બધું દુર્ગાચાર્યજીએ બધાને આના કર્મ અને યોગથી અનેક પ્રકારના નામ આ તમારું શુભ કરશે. આ જે ગર્ગાચાર્યજીને સાંભળ્યું હતું આ નારાયણ સમાન કોઈ માનું છું આ ભગવાનનો અંશ લઈ ગયેલો છે. એને એકાદશીનો ઉપવાસ. હવે એકાદશીના ઉપવાસને દિવસે અરુણોદય પહેલા સવારના અરુણોદય થઈ ગયું છે. 4 વાગ્યાનો સમય અરુણોદયનો સમય કહેવાય, પહેલું પ્રભાત કહેવાય. અને નંદરાયજીને એમ કે હું સ્નાન કરી લઉં.
હવે જેવા કાલિંદી ને નદીના જળમાં સ્નાન કરવા ગયા, સ્નાન કરવા જતા વરુણના દૂતો પકડી ભૂલી ગયા અને એને એમ કે અત્યારે અરુણોદય સમય થઈ ગયો છે એટલે રાત્રિના સમયે સ્નાન કર્યું. વરુણના દૂત આવી અને નંદરાયને લઈને વરુણ લોકની અંદર લઈ ગયા. આસબાજુ ભગવાનને ખબર પડી. ગોવાળીઓ કહેવા લાગ્યા, મેં વ્રત ગોપિકાઓને વચન આપ્યું હતું કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે આ રાસ લીલામાં કોઈ ગોપીના શરીર સાથેનું મિલન નથી. એક દિવસ આ ગ્રસ્તાશ્રમે વિચાર કર્યો કે આ તો ભૂત જેવો તરત ભૂતનું કામ કરી નાખે. એક માણસ આવ્યો, ભાઈ શું વાત છે? તો કે આ મેં બાબરા ભૂતને પસંદ તો કર્યું, કામે બધું ચોખ્ખું ઝડપી કરી નાખે, પણ એને કામ જોઈએ. જો કામ નહીં આપે ને તો એ મને ખાઈ જાય. હવે કામ કેટલું આખો દિવસ નીકળે? તો કે એમાં શું? તો કે શું તમારે ફરિયામાં એક થાંભલો ખોડો અને ભૂતને કહી દો કે હું જ્યાં સુધી ન બોલાવું ત્યાં સુધી તારે થાંભલે ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું. આ બીજે દિવસે આ ભૂત આવ્યું, હાલો કામ બતાવો. તો કે અત્યારે કામ ચાલો, થાંભલે ચડવાનું ઉતરવાનું, હું બોલાવું ને ત્યારે તારે આવવાનું. ઓલા ભૂત ને થઈ ગયું કાને કોક નાની મળી ગયું. આ મન છે ને એ આપણું ભૂત જેવું છે. જ્યાં ત્યાં દરેક જગ્યાએ ભેગા કરે છે. એટલા માટે ભગવાને વ્રજની અંદર માખણની ચોરી કરી છે. આ માખણની ચોરી એ મનની ચોરી છે. એના ઘરનું ભગવાને માખણ ખાય અને દરેક ગોપીઓનું મન પરમાત્મા સાથે મેળવ્યું છે. હરે નમઃ. અહીંયા આ માખણની ચોરી એ મનની ચોરી છે. ત્યાર પછી ભગવાને ગોળી ફોડી, પથ્થર માર્યો, ગોળી ફોડી. એ શું કામ? કે ગોળી જે આસક્તિનું પ્રતીક હતું. આસક્તિ ન છૂટે ને ત્યાં સુધી રાસલીલાની અંદર જવાનો પ્રવેશ મળતો નથી. કઈ પણ આકાંક્ષા હોય ત્યાં સુધી ભગવાનની ભક્તિ થતી નથી. અને કરીએ ને તેમાં મન સ્થિર થતું નથી. કારણ કે માળા ફેરવતા હોય, પૂજા કરતા હોય, ધ્યાન કરતા હોય, પણ મન છે બીજે ભટકતું હોય. આજ ઓલું શું થશે, શું થયું હશે, તો આ માળામાં ભગવાનનું ધ્યાન રહેતું નથી. એટલે પેલા બતાવ્યું ભગવાને કે સંસારની ગોળી તમારે ફોડી નાખવાની. આસક્તિ રૂપે આ સંસારની ગોળી છે એ ફૂટે નહીં ત્યાં સુધી રાસલીલાની અંદર પ્રવેશ મળતો નથી. હરે નમઃ. ત્યાર પછી ભગવાને બકાસુરને માર્યો. બકાસુર શું હતો? દંભ. જ્યાં સુધી તમારામાં દંભ હશે, બાહ્ય આકાર હશે, હું ભક્ત છું, હું હોશિયાર છું, હું ચતુર છું, હું જ્ઞાની છું, આવા તમારામાં આકાર હશે ને દંભ હશે ને ત્યાં સુધી પણ ભગવાન મળશે નહીં. એટલા માટે ભગવાને બકાસુરનો વધ કર્યો. ત્યાર પછી ભગવાને અઘાસુરને માર્યો, પાપનો નાશ કરાયો. ત્યાર પછી ધેનુકાસુરને માર્યો. આટલાને મરાવી અને બધી વસ્તુની નાશ કરે ત્યારે રાસલીલાની અંદર પ્રવેશ કરી મળે. આ સિવાય રાસલીલાની અંદર પ્રવેશ મળતો નથી. અને જ્યાં સુધી ચિરહરણ ન થાય ત્યાં સુધી સાચી ભગવાનની રાસલીલા સમજાતી. એટલા માટે ભગવાને ચિરહરણ એ પણ એક મનની ચોરી છે. આ રાસલીલા છે એ કામ લીલા નથી, ભગવાન સાથેનું મિલન છે. શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિલાસ છે એ જ તે રાસ. આ શુદ્ધ જીવ કેવો? કે માયાના આવરણ રહિત જીવ એ જ શુદ્ધ જીવ અને એનું બ્રહ્મ સાથેનું મિલન. અહીંયા સુખદેવજીએ બતાવ્યું કે રાજા આ લીલાનું અનુકરણ કરશો નહીં. આ લીલા છે ચિંતનીય લીલા છે.
અનુકરણીય નથી. કારણ કે પતિના વિયોગમાં પત્ની પ્રાણથી જુરે છે, એ પ્રમાણે ઈશ્વરના વિયોગમાં જીવ પ્રાણ કેવી રીતે જુરે એ બતાવવા એ આ રાસ લીલાનો હેતુ છે. અને ઠાકોરજીની સેવામાં, એના વિરહમાં જેની કાયા તૃપ્ત થઈ નથી ને, એને કોઈ દિવસ ભગવાન મળતા નથી. આતુરતા બતાવવા અહીંયા સ્ત્રી પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે. અહીંયા શૃંગાર રસનો આશરો લીધો છે. આમાં રાસની અંદર આત્મા પરમાત્માનું નિર્વિકાર મિલન છે. અહીંયા ભગવાને વિચાર કર્યો કે મેં ગોપીઓને વચન આપ્યું હતું કે આવતી કાલે, આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રાસ તને રમીશ. એ વચન પ્રમાણે અહીંયા સુખદેવજીએ પરીક્ષિતને દ્રઢતા બતાવી દીધી કે જો રાસ લીલા છે એ સામાન્ય પુરુષનું મિલન નથી. જ્યાં સુધી અહમ હોય, કામ હોય, મદ હોય ને, ત્યાં સુધી આની અંદર પ્રવેશ મળી શકતો નથી. એટલે ભક્તિના માર્ગમાં જવા માટે આ વસ્તુનો ત્યાગ કરવો પડે છે. એ બધો ત્યાગ કર્યો ને, ત્યાર પછી ભગવાને ગોપીઓની સાથે રમણ કરી છે. અહીંયા પરીક્ષિતને સંશય ન થાય એટલા માટે સુખદેવજીએ બતાવ્યું છે. આ સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી. અહીં ભગવાને વિચાર કર્યો કે મેં આ વચન આપ્યું છે કે આવતી શરદમાની પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રાસ રમણ તને કરીશ. ભગવાને વેણુનાદ કર્યો. વેણુનાદ સાંભળો અને વ્રજ કુમારિકાઓ છે એ વેણુની અંદર સાંભળો કે શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રાસ તેને રમીશ. આ વેણુ નાદ થયો. શરદ પૂર્ણિમાની રાત્રિ આવી. કોઈ ગોપીએ આ વેણુનો નાદ સાંભળ્યો. કોઈ ગાય દોતી હતી, એ દોવાનું પાત્ર છોડી નીકળી ગઈ. કોઈ ચૂલા ઉપર દૂધ ઉકળવા મૂક્યું હતું, એ દૂધ છે મૂકીને નીકળી ગઈ. કોઈ છે માથું ઓળાવતી હતી, એક ચોટલો વાળ્યો અને એક ચોટલાનો ભાગ ભૂલો રહી ગયો અને વેણુનો નાદ સાંભળ્યો અને ભગવાનને મળવા માટે દોડી. કોઈ છે એક આંખની અંદર કાજળ અંજાણું અને બીજા આંખની અંદર આંચવા જાતી હતી ને, ત્યાં ભગવાનનો વેણુ નાદ સાંભળ્યો, છોડીને નીકળી ગઈ. કોઈ પોતાના પતિની સેવા કરતી હતી, કોઈ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હતી. આ ભગવાનનો વેણુનાદ સાંભળો ને એટલે દોડતી વૃંદાવનની અંદર આવી ગઈ. રાત્રિના સમયે સર્વસ્વ છોડી અને ભગવાનની પાસે આવી. રાત્રિના સમયે ગોપીઓ આવતા ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે આની પરીક્ષા કરવી જોશે. હજી આનામાં કોઈ અહંકાર રૂપી શબ્દ નથી ને, જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભગવાન સાથે મિલન થતું નથી. ભગવાને કહ્યું કે ગોપીઓ, અત્યારે આ રાત્રિ ભયંકર છે. આવી ભયંકર રાત્રિમાં એ ગોપીઓ, તમારે અહીંયા રાત્રે આવવું ન જોઈએ. તમે તમારા પુત્ર, તમારા પતિ, તમારા પિતા, તમારા માતા, તમારી ગાયો આ છોડી અત્યારે તમારે રાત્રે આવવાનું છે. ભગવાને એટલા માટે કીધું કે હજી આનામાં કોઈ આકાંક્ષા નથી ને, આકાંક્ષા ન રહી જાય ત્યાં સુધી રાસલીલાનો આનંદ આવતો નથી. ગોપીઓ છે એ મુખ નીચું કરી અને સામે ઉભી. ભગવાન કહે કે ગોપીઓ, તમને તમારા પિતા, પતિ, પુત્ર બધા ગોતતા હશે. તમે અપરાધ ન કરો અને જાઓ તમારા પિતા અને પતિ પાસે. આટલું ભગવાને વચન કહ્યું છે. ગોપીઓ છે મુખ નીચું કરી અને જમણા પગના અંગૂઠેથી જમીન ખોદતી ખોદતી આંખમાંથી આંસુ પડવા માંડ્યા.
આંખમાંથી આંસુ આવ્યા ત્યારે ભગવાને માન્યું કે હવે ગોપીઓને વિરહ આવ્યો છે. એ જ સમયે ભગવાન મંદ મન હસવા લાગ્યા. હસતા જોઈને એક એક ગોપી છે ભગવાનની સામે આવી બેસી ગઈ. એમાંથી એકાદ ગોપીઓ છે વિચાર કરે, આ તો બતાવતા હતા કઈ ના, આને આપણા વગર ચાલતું નથી, અને એમ કે છે અત્યારે રાત્રમ તમારે આવવાની ક્યાં જરૂર હતી, અને પાછા આપણા વગર રહી પણ શકતા નથી. ભગવાને વિચાર કર્યો કે આનામાં અહંકાર હજી છે, એને મારા વગર નથી હાલતું, આવો અહંકાર એનામાં રહી ગયો. અહંકાર છે ત્યાં સુધી આની સાથે રમણ નહીં થાય. આ જ સમયે ભગવાન છે ને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓને અહંકાર આવ્યો, ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, સાથે રાધાજીને લઈને નીકળી ગયા. રાત્રિના સમયે ગોપીઓ છે ત્યાં ભગવાનને ગોતવા માટે નીકળી છે. એક એક ગોપી છે, હે વડલા, હે પીપળા, તે અમારા કૃષ્ણને જોયા છે? એક એક ગોપી છે ભગવાનને બોલાવી અને પૂછતી જાય અને ભગવાનને ગોતતી જાય છે. વળી પાછી એક એક ગોપી છે એક પૂતના બને, એક કૃષ્ણ બને અને કે હમણાં હું તારો નાશ કરી નાખીશ. એક એક ભગવાનની લીલા કરતી જાય અને એક એક ગોપી છે રાત્રિના સમયે વનની અંદર ભગવાનને ચારે બાજુથી ગોતે છે. ચારે તરફથી ભગવાનને ગોતતી ગોતતી નીકળી. એક એક ધેનુકાસુર બને, એક બળદેવજી બને, એક અઘાસુર બને, એક કૃષ્ણ બને, એક બકાસુર બને, એક કૃષ્ણ બને. એવી રીતના લીલાઓ કરતી કરતી રાત્રિના સમયે ભગવાનને ગોતે છે. કોઈ જગ્યાએ ભગવાન મળતા નથી. આવામાં થોડેક આગળ ચાલ્યા ને કઈ ગોપી છે એને પગલા જોયા કે જો આ આપણા કૃષ્ણના જ પગલા છે. બીજી